મારું નામ અરવિંદભાઈ બગડા, મેળા એસોસિએશન વતી આજે અમારી કલેક્ટર સાહેબમાં મિટિંગ હતી. કલેક્ટર સાહેબને અમારી જે પ્રશ્નો છે એની રજૂઆત થઈ. કલેક્ટર સાહેબે એવું કીધું કે સરકારશ્રી ઉપરથી જે એસઓપી આવી એ તમે જો ફોલો કરી શકો તો જ અમે મેળો કરશું. એટલે અમારું કહેવું એવું છે કે અત્યારે જે એસઓપી છે એ કાયમી મેળા માટે એની છે એવું લાગે છે, અને હંગામી મેળામાં જે 4-5 દિવસના કે 2-3 દિવસના ઉત્સવો મેળા ધાર્મિક કાર્યક્રમો હોય છે એમાં એસઓપી અમને વ્યવહારિક લાગતી નથી. એટલે જો એમાં નિયમો અમને હળવા કરી દેવામાં આવે તો અમે મેળો કરી શકીએ એમ છીએ. એસઓપી છે એ એના નિયમો છે જે રાજકોટ ગેમ ઝોન બન્યું છે એનાથી સરકાર એકદમ જાગીને આ નવા નિયમો અમારી ઉપર સીધા નાખી દીધા છે. એસઓપીમાં જે સોઇલ ટેસ્ટ છે, પછી ફાઉન્ડેશન છે, બીજા ઘણા બધા રિપોર્ટો છે જે એ કાયમી મેળામાં તો બધું શક્ય છે, પણ અમારું જે હંગામી છે 4-5 દિવસના મેળામાં એ વ્યવહારિક રીતે ખર્ચમાં પોસાય એમ નથી, અને એ કરવું અઘરું છે. કેમ કે ઘણી વખતે 1-2 દિવસના ઉત્સવો તહેવારો હોય છે એમાં મેળા લાગતા હોય તો એમાં આ પોસિબલ નથી વસ્તુ. જો નિયમો સરકાર હળવા નહીં કરે તો મેળો થવા લગભગ આખા ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં મેળા થવા અશક્ય છે. કેમ કે કોઈ પણ ઓર્ગેનાઇઝર હોય આ નિયમો પાડી શકે એવું લાગતું નથી. અમે આખા ગુજરાતનું એસોસિએશન બધા સાથે જ છીએ. અમારે મેળા કરવા જ છે, પણ સરકારશ્રી જે નિયમો એવા આકરા લેવી છે એને કારણે મેળા કરવા શક્ય નથી. અમારો કોઈ સરકાર સામે બાયો ચડાવીને બહિષ્કારનો કોઈ અર્થ નથી. મેળા તો કરવા જ છે, પણ સરકાર જો નિયમો હળવા કરે તો જ મેળા શક્ય છે. હરાજી 8 તારીખે 11 વાગે રાખેલા. અમે તો જવાના છીએ, પણ જો નિયમો હળવા નહીં કરે તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી.